કહીશ. આ વાર્તાનું નામ છે મને બચાવો. આ વાર્તા છે કુદરતી અને માનવ સર્જિત રિસોર્સિસની, જેમ કે પાણી, ઇલેક્ટ્રિસિટી, ફૂડ, કાગળ, વૃક્ષો અને પૈસા પણ. આ જુઓ, અહીં બાળકો શું કરી રહ્યા છે? હું આ જગતમાં લિમિટેડ છું. મને રોજ બહુ જ વેસ્ટ કરવામાં આવે છે. જેમ કે લોકો મને બ્રશ કરતા કાર વોશ કરતા નહાતા વખતે મારો ફ્લો ચાલુ જ રાખે છે. શું તમે જાણો છો, બ્રશ કરતી વખતે નળ ચાલુ રાખવાથી દર મિનિટે મારો 4 થી 5 લીટરનો બગાડ થાય છે. પાછું ફિનલેન્ડમાં તો જબરું. મારા મોડ અને લૂપ પ્રમાણે જ પૈસા, જેમ કે કુલ મોડમાં અલગ અને હોટ મોડમાં અલગ. ધરતીના 71% ભાગમાં પાણી છે. આ છતાં પીવા લાયક પાણી માત્ર 3% જ છે. મેં એ પણ સાંભળ્યું છે કે આજના વિશ્વમાં લગભગ 2 અબજ લોકોને હું પીવા માટે ચોખ્ખો પણ નથી મળતો. એટલે જ કહું છું કે મને બચાવો, સેવ મી. જો તમે મને બચાવશો તો હું તમને બચાવીશ. જ્યાં પાણી નથી ત્યાં લોકોને ઘણા દૂર જઈને પાણી લાવવું પડે છે, અને આપણે અહીં તેને વેડફીએ છીએ. છું ઇલેક્ટ્રિસિટી. મને તો સાવ ખોટી વાપરવામાં આવે છે. અજવાળામાં પણ લાઈટો ચાલુ રહી જાય છે. નહીં ચાલે. હું મફતમાં નથી મળતી. મને બનાવવા માટે કોલસો અને પાણી વપરાય છે. શું તમે જાણો છો, એક પંખો કે એક લાઈટ બિનજરૂરી ચાલુ રાખવાથી દર કલાકે લગભગ 100 વોટ જેટલી હું વેડફાઈ જાઉં છું. જો વીજળી એટલે કે ઇલેક્ટ્રિસિટી નહીં મળે તો તમારું ભવિષ્ય પણ અંધકારમય બની જશે. મને વેફર ને હું ખાવા માટે છું, કચરા ટોપી માટે નહીં. મને બનાવવા માટે ઘણું પરિશ્રમ જોઈએ છે. ખેડૂત, પાણી અને હવા. એટલું જ નહીં, મમ્મી પપ્પાનો સમય પણ. શું તમે જાણો છો, એક વ્યક્તિ 100 ગ્રામ ખાવાનું બચાવે તો 1 વર્ષમાં 36 કિલોમાં ખાવાનું બચી શકે. ઘણા લોકો પાસે પૂરતું ખાવાનું નથી,
અને બીજી બાજુ ફૂડ ફેંકી દેવામાં આવે છે. પ્લેટમાં જેટલું જમવાનું હોય એટલું જ લેવું એ સૌથી પહેલી રીત છે ફૂડ બચાવવાની અને બગાડ અટકાવવાની. મને એક બાજુ લખીને જ ફેંકી દે છે, પછી કચરા કરીને મારો બગાડ કરે છે. મારો બંને બાજુ ઉપયોગ કરો, સરસ ક્રાફ્ટ કરીને કાપવો, વેરસ્તો નહીં. મને બનાવવા માટે વૃક્ષો કપાય છે. મારું જતન કરો. હું કાર્બન ડાયોક્સાઇડ શોષી લઉં છું અને ઓક્સિજન આપું છું, હવા ચોખ્ખી રાખું છું અને વરસાદ પણ લાવું છું. હું ગરમીમાં બધાને છાંયો પણ આપું છું. શું તમે જાણો છો, એક વૃક્ષ આશરે 4 કિલો કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે અને 200 કિલો જેટલો ઓક્સિજન આપે છે. આપણે જો કાગળના 10 પાના બચાવીએ તો એક વૃક્ષ બચાવી શકીએ છીએ. મને ફન બચાવવું જોઈએ. આજકાલ કોઈ વસ્તુ મારા વગર મફતમાં નથી મળતી. પછી તે જરૂરી હોય કે બિનજરૂરી, મને પામવા માટે પરિવારના લોકો ખૂબ મહેનત કરે છે. જેમ તમે પાણી, ઇલેક્ટ્રિસિટી, ફૂડ અને વૃક્ષ બચાવવાનું શીખ્યું છે, તેમ પૈસા પણ બચાવવું અને સાચવો. હું તમને હંમેશાની જેમ ભવિષ્યમાં પણ મદદરૂપ થઈશ. શું તમને ખબર છે, મને લોકો બચાવે છે અને સમય આપે ત્યારે મને શિક્ષા માટે કે આરોગ્ય માટે જરૂર પડે ઉપયોગ કરે છે. ચાલો આપણે બધા પ્રતિજ્ઞા કરીએ કે આપણે સ્ત્રોતોનો બગાડ નહીં કરીએ. દરેક ટીપું પાણીનું, દરેક યુનિટ ઇલેક્ટ્રિસિટીનું, દરેક ટુકડો કાગળનો અને દરેક કોઈન પૈસાનો. એ આપણું ભવિષ્ય બચાવે છે. ખૂબ સરસ, શાબાશ, મારા બાળકો સમજદાર બની ગયા છે. કહેવાય છે કે મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચે ઊંડો સંબંધ છે. જ્યાં પ્રકૃતિ છે ત્યાં જીવન છે, અને જ્યારે આ પ્રકૃતિને નુકસાન થાય છે ત્યારે જીવનને પણ નુકસાન થાય છે.